મુખ્યત્વે શ્રીમદ દેવી ભાગવતની 3 ધારા છે. ધ્યાન દેજો, 3 પ્રવાહ છે, या फिर यूं कहो 3 संवाद है. 3 વક્તા છે અને 3 શ્રોતા છે મુખ્યત્વે. પ્રથમ સંવાદ છે નિમિષારણ્ય પવિત્ર ભૂમિ પર સૂત અને સંકાદિક વચ્ચે. આ પહેલો સંવાદ. દ્વિતીય સંવાદ છે અગસ્ત્ય અને કાર્તિક સ્વામી વચ્ચે. ધ્યાન દેના, આ દ્વિતીય સંવાદ છે. પેલો સત્સંગ ક્યાં ચાલે છે સમજાય છે ને બધાને? પેલો સત્સંગ ચાલે છે નૈમિષારણ્યમાં સૂતજી અને સનકાદિક વચ્ચે. ત્યાં શ્રોતા છે સનકાદિક. આમ તો 88,000 ઋષિ મુનિઓ છે, પણ મુખ્યત્વે રસાસ્વાદ કુશલ સમકો અબ્રવીત કથામૃતિ કથારૂપી અમૃતનું પાન કરવામાં જે કુશળ છે એવા સનકાદિક. આમ તો 88,000 છે. આમ સમૂહ, આમ 88,000 હોય તો આમ સમૂહ કેવડો હોય તમે વિચાર તો કરો. અને આ પેલાના બધા ઋષિ મુનિઓ બધા આમ કથા, આમ વિચાર આવે ત્યાં માઇક ની કોઈ વ્યવસ્થા જ નથી. હતું આ કઈ હતું હે બાપજી? પણ આમ વિચાર આવે 88,000 ઋષિ મુનિઓ. હવે આપણે 8,000 બેઠા હોય અને 800 ખાલી માત્ર બેઠા હોય અને એમ કે માઇક વગર તમારે કથા કરવાની છે. કોઈ વક્તા મને યાદ નથી કે કરી શકે. એમાં હવે તો એવું થઈ ગયું કે હવે એમાં નબળું નથી હાલતું. હવે અમારે સાઉન્ડ અમારું જ આવશે, તમારું એ નહીં ચાલે. માઇક તો એ છે, આપણું છે, એ બધું બરાબર છે. ટ્યુનિંગ ની એક બાબત હોય છે, એ બધું એની સ્થાને બરાબર. પણ વાત એ છે, કહેવાનો મારો ભાવ કે 88,000 ઋષિ મુનિઓની જનમેદની બેઠી છે, પણ આમાં ક્યાંય એક ઋષિ, એક તપસ્વી એવી ફરિયાદ ક્યારે સૂતજી મહારાજ પાસે આવી નથી કરી કે મને સંભળાતું નથી, કે તમારો અવાજ મારા સુધી પહોંચતો નથી. ધ્યાન દેના, દીર્ઘ સત્ર ચાલે છે, સપ્તવાર્ષિક 1000 વર્ષ સુધી ચાલે એવો આ જ્ઞાન યજ્ઞ છે. આ તમે બધા શબ્દ સાંભળો છે 1000 વર્ષ? આવું સાંભળો છે શબ્દ તમે? આ કથા જે થઈ ને આ જ્ઞાન યજ્ઞ છે, દીર્ઘ, જેને કહેવાય આ સત્ર ચાલે છે, જ્ઞાન સત્ર. અને જ્ઞાન સત્ર કેટલા વર્ષનું છે? 1000 વર્ષ સુધી ચાલે એવું જ્ઞાન યજ્ઞ છે. તો આપણે એમ વિચાર થાય 1000 વર્ષ સુધી, તો 1000 વર્ષમાં સૂતજીએ આ બધા ઋષિ મુનિઓને આ બધા પુરાણ સંભળાવ્યા છે. ધ્યાન દેના, તમે કોઈ પણ ગ્રંથ ઉઠાવો તો એમાં સૂતજી તો મળશે. આ વ્યાસ શિષ્ય છે. પહેલાના સમયની અંદર સૂતને વેદ અધિકાર નતો. સૂતને વેદ અધિકાર નતો. વેદ અધિકાર માત્ર અને માત્ર બ્રાહ્મણોને હતો. અને આજે પણ એ જ પરંપરા છે. વેદનો અધિકાર બ્રાહ્મણોને છે. હા, હવે થોડું સમય પ્રમાણે થોડું પરિવર્તન આવ્યું છે, આ બધું બરાબર છે એની જગ્યાએ, પણ વેદનો અધિકાર માત્ર માત્ર બ્રાહ્મણોને છે. કારણ કે ભગવાન શ્રી આદિનારાયણે પુરુષોક્તના વેદ મંત્ર પ્રમાણે પોતાના મુખમાંથી બ્રાહ્મણોની ઉત્પત્તિ કરી છે. બ્રાહ્મણો સમુખમાં સિદ્ધ બાહુ રાજન કૃત ઉર્તદશ જદ્વેશ્ય પદભ્યામ કુ શુદ્રો જાયત. પોતાના શ્રીમુખથી બ્રાહ્મણોની ઉત્પત્તિ કરીને બ્રાહ્મણોને શિક્ષણનું કાર્ય સોંપ્યું છે. બાહુ રાજ્યને કૃત, પોતાના બાહુમાંથી ક્ષત્રિય સમાજને પ્રગટ કરી અને દેશની રક્ષાનું કાર્ય સોંપ્યું છે. ઉર્તદશ જદ્વેશ્ય, પોતાના શાસ્ત્રમાંથી વૈશ્ય સમાજને પ્રગટ કરી અને પોષણનું કાર્ય સોંપ્યું છે. અને પદભ્યામ કુ શુદ્રો જાયત, પોતાના શ્રી ચરણમાંથી શુદ્ર સમાજને પ્રગટ કરી અને સેવાનું કાર્ય સોંપ્યું છે. આ 4 વર્ણ વ્યવસ્થા છે અને ચારેના પોતપોતાના ધર્મ છે. પણ ક્યાંક આ બધું અનબેલેન્સ થયું છે ને, પાછળનું કારણ એ છે કે બધા પોતપોતાના ધર્મ ચૂકી ગયા છે. બ્રાહ્મણ શિક્ષણનું કાર્ય છોડી દીધું, જ્ઞાન આપવાનું કાર્ય છોડી દીધું. અન્ય એ બિઝનેસમાં, ધંધા અને વેપારમાં એ લાગી ગયા. મૂળ પોતાનું જે કર્મ હતું એ છૂટી ગયું. હવે એની પાછળ અનેક કારણો જવાબદાર છે. કારણ બ્રાહ્મણ એ સમાજનો શિક્ષક છે. જ્ઞાન સહજ હોય, પણ પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે એને શિક્ષણનું કાર્ય કરવું પણ છે, પણ હવે એને નોકરી નથી મળતી. પરિસ્થિતિ આ છે. ક્યાંક ને ક્યાંક જનરલ કેટેગરી.
નોકરી મળતી નથી એટલે અન્ય અર્થોપાર્જનના માધ્યમ શોધવા પડે છે. હું તો કથામાં ઘણી વખત કહ્યા કરું કે ગવર્મેન્ટ સમાજ વ્યવસ્થા માટે, સુવ્યવસ્થા માટે અનેક પ્રોજેક્ટ કરી રહી છે. ક્રાંતિ લેવા માટે પણ એક જ વસ્તુ કરવાની જરૂર છે. જે વર્ણ વ્યવસ્થા પ્રમાણે જે પોતપોતાનો જે નિજી ધર્મ છે, એ જો નિજી ધર્મને જો પકડી લેશે, એ ધર્મ પ્રમાણે જો વ્યવસ્થા થશે તો એની રીતે ક્રાંતિ આવી જાય. બ્રાહ્મણ તમે સમાજનો શિક્ષક છે ને, શિક્ષણનું કાર્ય સોંપી દો, કારણ કે એના બ્લડના સંસ્કાર છે ને લોહીના સંસ્કાર છે. જ્ઞાન સહજ હોય છે. બ્રાહ્મણને તમે શિક્ષણનું કાર્ય સોંપો. ક્ષત્રિયોની અંદર વીરતા સહજ છે, શૌર્યતા સહજ છે, અને તમે સીમાની રક્ષા સોંપી દો. વૈશ્ય એની અંદર વેપાર સહજ છે, વેપારિક બુદ્ધિ, એ વાણિજ્ય એ સહજ હોય છે, અને તમે એ કાર્ય સોંપી દો. અને ક્ષુદ્ર સમાજને જો સેવા સોંપવામાં આવે, કારણ કે સેવા ધર્મ એક આ સમાજ પાસે શીખી શકાય. સેવા કેને કહેવાય, એના માટે એક ક્ષુદ્ર સમાજ પાસેથી શીખવું પડે સાહેબ. તો આ સેવાનું કાર્ય, તો આ રીતે જો વ્યવસ્થા કરવામાં આવે તો એની રીતે સમાજમાં ક્રાંતિ આવે સાહેબ. અને હું તો ત્યાં સુધી કહું છું, જો આવું બધું થઈ જાય ને તો વ્યાસપીઠ જવાબદારી લે છે, ભારતને વિશ્વગુરુ બનાવતો કોઈ અટકાવી નહીં શકે સાહેબ.